લોકસભા ચૂંટણીને લઈને પોતાના હસ્તગતની જ વીજ કંપનીને હવે ભાજપ સરકાર હાલ ઘટતું કરવા કહે તો જ મેળ પડે। રાજપીપળા પાલિકાએ સ્ટ્રીટ લાઇટના 6 લાખ ભર્યા પણ વોટર વર્ક્સના બાકી લેણાને લઈને હજી પણ નગરમાં નહીં થાય લાઇટો ચાલુ। ભાજપ શાસિત ભરૂચ, રાજપીપળા, જંબુસર અને આમોદ પાલિકાની શાખ અને ફરી 4 નગરોમાં ઝગમગાટ માટે સરકાર સિવાય પાલિકા સત્તાધીશો પાસે કોઈ સહારો રહ્યો નથી। હવે ગાંધીનગરથી જ 4 નગરનો અંધકાર દૂર થઈ શકે તેમ છે। ભરૂચ અને નર્મદા જિલ્લાની ભરૂચ, જંબુસર, આમોદ તેમજ રાજપીપળા પાલિકાના વીજ કંપનીમાં 25 કરોડના બિલ બાકી હોય અને સ્ટ્રીટ લાઇટના જોડાણ કપાયાને આજે ત્રીજો દિવસ છે। ભરૂચમાં વિપક્ષ કોંગ્રેસે બુધવારે શાસક ભાજપની શાખના લીરે લીરા ઉડાવી દેખાવો કર્યા હતા। વિપક્ષ કોંગ્રેસને સામે લોકસભા ચૂંટણીએ ભાજપનો કાન આંબળવા અને પ્રજાનું સમર્થન મેળવવામાં ફાવતું મળી ગયું છે। જ્યારે પાલિકાના સ્ટ્રીટ લાઇટનું લાઇટ બિલની બાકી રકમ તો લાખોમાં છે, જે પાલિકાઓ ભરવા તૈયાર અને તત્પર છે, પણ સવાલ વર્ષોથી બાકી વોટર વર્ક્સના કરોડો રૂપિયાની છે। વીજ કંપની વોટર વર્ક્સના જોડાણો તો પ્રજાના પીવા માટે તેમજ વપરાશના પાણીના પ્રથમ જરૂરિયાતને લઈને કાપી શકતી નથી, એટલે વોટર વર્ક્સના કરોડોના બાકી બિલ સામે સ્ટ્રીટ લાઇટો કાપી નાખવામાં આવી છે। રિપોર્ટર વીસીએ તહેલકા ન્યૂઝ, ભરૂચ।